ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાત શાખા તરફથી હું રજત વાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે જેને ઘણા જીજેપીસી ના નામથી પણ ઓળખે છે, એ ભારતની જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની એપેક્સ એટલે કે સર્વોચ્ચ સંસ્થા છે. આ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના જ આગેવાનો દ્વારા સંચાલિત તેમજ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પ્રાયોજન હેઠળ ચાલતી સંસ્થા છે. જીજેઈપીસી નું મુખ્ય કાર્યાલય એટલે કે હેડ ઓફિસ મુંબઈ બીડીપી ખાતે આવેલ છે, તેમજ આખા દેશમાં એની કુલ 5 રિજનલ એટલે કે પ્રાદેશિક શાખા છે, જેમાંથી ગુજરાત રાજ્યની રિજનલ શાખા સુરત સ્થિત છે. ગુજરાત રિજન માટેની જીજેઈપીસી ની સુરત શાખાનું રિજનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિનિયર ડાયરેક્ટર શ્રીમતી જિલ્પાબેન શેઠના નેતૃત્વ હેઠળ સંચાલન કરવામાં આવે છે. આજે આ વેબિનારમાં આપણે જીજેઈપીસી ની વિવિધ પ્રવૃત્તિઓ અને મેમ્બર થવાના ફાયદા વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત જીજેઈપીસી સાથે જોડાવવા મેમ્બરશિપ કઈ રીતે લેવી તે માટેની પ્રોસેસ અને જરૂરી દસ્તાવેજો અંગે માહિતી પણ આજના સેશનમાં આપવામાં આવશે. હું આગળ વધવા પહેલા અમારા રિજનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહે. નમસ્કાર મિત્રો, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આ વેબ સેમિનારની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાઉન્સિલ વિશે ટૂંકમાં માહિતી રજત વાનીએ આપી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ સમગ્ર જ્વેલરી સેક્ટર માટે કાર્યરત સંસ્થા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ મિત્રોને ખબર છે કે કેપી સર્ટિફિકેટ વગર આપણે માલ ઇમ્પોર્ટ કરી શકતા નથી અને કેપી સર્ટિફિકેટના ક્લિયરિફિકેશન પછી જ આપણો માલ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી છૂટો થતો હોય છે. આ સંપૂર્ણ પ્રોસેસ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના મારફતે થતી હોય છે. કાઉન્સિલ હર હંમેશા ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, કલર સ્ટોન આ તમામ ક્ષેત્રોની અંદર ઇન્ડસ્ટ્રીને લગતા નાના મોટા તમામ પ્રોબ્લેમો માટે કાર્યરત કરતી સંસ્થા છે. સુરત એ આપણું મેઇન ડાયમંડ પોલિશિંગનું હબ છે અને આના કારણે આપણે ફક્ત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને ડાયમંડ રિલેટેડ સંસ્થા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. મેં કીધું એમ ફક્ત ડાયમંડ માટે નથી, બાકીના બધા જ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા અલગ અલગ પાર્ટ સાથે સંકળાયેલી આ સંસ્થા છે. હર હંમેશા કાઉન્સિલના મારફતે આપણને કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમો હોય એમના સોલ્યુશન માટે ડાયરેક્ટ ગવર્મેન્ટ લાઇઝિંગ આપણે કરતા હોઈએ છીએ અને ગવર્મેન્ટને પણ કંઈ પણ સજેશનો જોતા હોય આ સેક્ટર માટે તો એ કાઉન્સિલ પાસેથી સજેશનો મંગાવતા હોય છે. 1-2 ઉદાહરણ આપીશ તો આપને એમનો ખ્યાલ આવી જશે કે જીએસટીના પ્રોબ્લેમની અંદર રફ ઉપર 3% જ્યારે આઈજીએસટી લગાડવામાં આવ્યો હતો ત્યારે આપણને ખૂબ મોટા પ્રોબ્લેમો ક્રિએટ થયા હતા, પરંતુ આપણે ચેમ્બરના માધ્યમથી રજૂઆત કરી. સમગ્ર ભારતની અંદર આ એક એવું સેક્ટર હતું કે જે 3%માંથી 0.25 ડાયરેક્ટ આઈજીએસટી કરીને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટી રાહત આપી હતી. પછી આપણને લેબરનો પ્રોબ્લેમ આવ્યો કે 5% લેબર ચાર્જ લાગે છે. આ લેબર ચાર્જના કારણે ઘણા મેન્યુફેક્ચરરોને પણ પૈસા જીએસટી ની અંદર જમા થતા હતા. આની પણ કાઉન્સિલ દ્વારા સફળ રજૂઆત થતા એની ઉપર 1.5% આપણે જીએસટી લગાડી શક્યા. એના કારણે ઇન્ડસ્ટ્રીને પણ ઘણો મોટો બેનિફિટ થયો. બાકીના લેબર લો માટે હોય, બાકીની કોમન જે કાંઈ પ્રોબ્લેમ હોય છે એની માટેની રજૂઆતો પણ કાઉન્સિલના મારફતે થતી હોય છે. ડાયમંડ જ્વેલરીના અને ડાયમંડ પોલિશના પ્રચાર માટે, ઇન્ટરનેશનલ પ્રચાર માટે પણ કાઉન્સિલ ફંડ એકત્રિત કરીને વિશ્વ કે લેવલ ઉપર કઈ રીતના વધારેમાં વધારે પોલિશ ડાયમંડ વેચાય એની માટેને પણ સંસ્થા કાર્યરત કરતી હોય છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે કાઉન્સિલની મેમ્બરશિપના કારણે આવા ઘણા બેનિફિટો આપણને મળતા હોય છે, પણ સાથે સાથે ખાસ કરીને ગુજરાત રિજનલ ઓફિસના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર નાના નાના સેન્ટરો જ્યાં છે ત્યાં આ સેન્ટરો સાથે આપણે કોમન ફેસિલિટી સેન્ટર બનાવ્યા. છેલ્લા 2-3 વર્ષની અંદર 4 સેન્ટરો આપણે બનાવ્યા, જુનાગઢ, અમરેલી, વિસનગર, પાલનપુર, કે જ્યાં 5 કરોડના ખર્ચે એવરેજ
લોકલ બેઝ ઉપર જે મશીનરીની જરૂર હોય એ મશીનરીની રિક્વાયરમેન્ટના આધારે લોકલ એસોસિએશન સાથે MOU સાઇન કરીને આખો પ્રોજેક્ટ તૈયાર કરીને આપણે એમને સુપૃત કરતા હોઈએ છીએ અને આ કારણે નાના નાના યુનિટોને પણ ખૂબ મોટા ફાયદાઓ થયા છે કે જે સુરતની અંદર બ્રુટિંગ કરવા માટે હીરા મોકલવાના હોય, પ્લાનિંગ કરવા માટે મોકલવાના હોય, એ સ્થાનિક લેવલ ઉપર થતા સમયની બચત, આર્થિક રીતે પણ બચત એ લોકોને ઘણી થઈ છે. આ બધા જ કામો કાઉન્સિલના મારફતે થતા હોય છે. કાઉન્સિલ દ્વારા અલગ અલગ આપણા AIGS શો, બાકીના મશીનરી શો, આ બધું જ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આ સંસ્થા કાર્યરત છે. સ્થાનિક લેવલ ઉપર આપણી જે ઓફિસ છે અહીંયા ICC બિલ્ડિંગ મજૂરા ગેટ ઉપર, અહીંયા MSME હેલ્પ ડેસ્ક પણની શરૂઆત આપણે કરી છે કે જેથી કરીને નાના નાના ઉદ્યોગકારો જે કારખાનાઓ ચલાવે છે એમને સરકારની જે કઈ નાની મોટી સ્કીમો હોય, સ્ટેટ ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની, આનો કઈ રીતના લાભ મળી શકે એની માટે પણ આપણે ત્યાંથી માર્ગદર્શન પૂરું પાડીએ છીએ આપણે આ ઓફિસથી. ટૂંકમાં કાઉન્સિલની મેમ્બરશિપ લેવાના કારણે ઇનડાયરેક્ટ રીતે આપણને ઘણા બેનિફિટો અને ફાયદાઓ થતા હોય છે. પરંતુ આપણી એક માનસિકતા એ હોય છે કે ભાઈ આવી બધી સંસ્થાઓમાં મેમ્બરશિપ શા માટે લેવી, હું કામ લેવી. પરંતુ હું ચોક્કસ દાવા સાથે કહું છું કે આવી બધી સંસ્થાની મેમ્બરશિપ આપણને ભારે નથી પડતી, કોસ્ટલી નથી પડતી. ક્યારે પણ નાના મોટા પ્રોબ્લેમો હોય છે ત્યારે આ સંસ્થા આપણી વર્તી લડે છે કે જે વકીલની તમે 10 લાખ રૂપિયા ફી ચૂકો છતાં પણ એનું સોલ્યુશન ન આવે, એ આપણે કાઉન્સિલના મેમ્બરના કારણે તમને ફ્રી ઓફ ચાર્જની અંદર એવા અમુક પ્રોબ્લેમના સોલ્યુશન આવે કે તમને ખ્યાલ પણ ન રહે કે ભાઈ આવું ઈઝી રીતે આ પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. મારો તમામ મિત્રો જે લોકો આ સેમિનાર, વેબ સેમિનારમાં જોડાયેલા છે, જેમની મેમ્બરશિપ રિન્યુ ન કરાવી હોય, નવા મેમ્બર થવા માંગતા હોય, એ કાઉન્સિલની ઓફિસનો આપણે કોન્ટેક્ટ કરીએ અને આ હું ચોક્કસ હું માનું છું કે આપ GJEPC ના મેમ્બરશિપ મેળવીને તમે તમારી ધંધાકીય અને રોજગારીની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો. એ સમસ્યાઓ કાંઈ પણ સરકારી હોય, અર્ધ સરકારી હોય, એ તમામ સમસ્યાઓનો ભાર આ કાઉન્સિલની ઓફિસને આપો. તમે શાંતિથી તમારો ધંધો કરો, એવું આ કાર્યરત કરતી એક આ સંસ્થા છે. ફરી આપ સૌ આ વેબ સેમિનારમાં જોડાયા છો તે બદલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ દિનેશભાઈ. દિનેશભાઈએ જેમ જણાવ્યું કે લેબર લો પ્રત્યેના અમુક કાયદામાં પણ GJEPC એ સલાહ સૂચન કરીને એમાં ફેરફાર પણ કર્યા છે અને જે ગવર્મેન્ટ તરફથી વખતો વખત એમાં ફેરફાર થતા હોય છે એના પર અમે સેમિનાર કે વેબિનાર કરીને એના પર વિસ્તૃત માહિતી આપીએ છીએ. તો એવો જ એક વેબિનાર અમે 31મી ઓક્ટોબરે પણ કરવાના છીએ, તો આપ ખાસ એમાં પણ જોડાવ એવી અમારી ઈચ્છા રહેશે. હવે હું અમારા કલીગ અસિસ્ટન્ટ મેનેજર મેમ્બરશિપ મિસ રચના શાહને વિનંતી કરીશ કે તેઓ મેમ્બરશિપ વિશેની માહિતી આપે. Thank you, Dinesh sir. Thank you, Rajat sir. Good afternoon, everyone. Thank you આ વેબિનારમાં જોડાવા માટે તમામને. દિનેશ સરે GJEPC ના કાર્ય માટે ઘણી ડિટેલમાં માહિતી આપી છે. તો આ માહિતી જાણ્યા બાદ, GJEPC ના કાર્યની માહિતી જાણ્યા બાદ હવે હું તમને GJEPC ના મેમ્બરશિપ લેવાના ફાયદા અને એની પ્રોસેસ વિશે થોડું ડિટેલમાં જણાવીશ. GJEPC ના સદસ્ય બનવાના ફાયદાઓ જોઈએ તો GJEPC ની મેમ્બરશિપ હોય તો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાતા મુખ્ય પ્રદર્શનોમાં ભાગ લઈ શકાય છે. ઓગસ્ટમાં યોજાતો IIGS પ્રીમિયર શો અને ફેબ્રુઆરીમાં યોજાતો IIGS સિગ્નેચર શો તથા IGJME માં ભાગ લેવા GJEPC ની મેમ્બરશિપ જરૂરી છે. GJEPC તેના સભ્યોને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સરકારી તથા બિનસરકારી ખાતા સાથે આવતી મુશ્કેલીઓનું નિરાકરણમાં સપોર્ટ કરે છે. GJEPC ના સભ્યો વિવિધ વેપાર પ્રતિનિધિ મંડળ એટલે કે ટ્રેડ ડેલિગેશનના વિદેશ પ્રવાસ આયોજનમાં ભાગ લઈ શકે છે. GJEPC ના સભ્યો ભારત તથા વિદેશમાં યોજાતા બાયર સેલર મીટમાં ભાગ લઈ શકે છે.
જીજેઈપીસી ના સભ્યો એમડીએ એમએઆઈ હેઠળ લાભ લઈ નાના એક્સપોર્ટર્સ વિદેશમાં યોજાતા પ્રદર્શનોમાં ભાગ લઈ શકે છે. સેમિનાર, વર્કશોપ તથા પેનલ પર ચર્ચામાં જીજેઈપીસી ના સભ્યો ભાગ લઈ શકે છે. આરસીએમસી સર્ટિફિકેટ એટલે કે રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ જે અમુક સરકારી યોજનાઓ માટે આવશ્યક છે એ મેમ્બરશિપ સર્ટિફિકેટ સાથે જ આપવામાં આવે છે. એક્સપોર્ટ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે ઉત્કર્ષ કાર્ય કરનાર કંપનીઓને જીજેઈપીસી દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. કિમ્બરલી પ્રક્રિયામાં વિશેષ છૂટ એટલે કે જીજેઈપીસી ના સભ્યોને રફ ડાયમંડના ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કેપી સર્ટિફિકેટની ફીમાં વિશેષ છૂટ આપવામાં આવે છે. સોનાના રાષ્ટ્રીય ભાવ જાણી શકાય છે. જીજેઈપીસી ના સભ્યોને જીજેઈપીસી માંથી વિઝા રેકમેન્ડેશન લેટર જરૂર પડે ત્યારે કાઢી આપવામાં આવે છે. વિદેશમાં યોજાતા ખાનગી કક્ષાના પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પરવાનગી પત્ર કાઢી આપવામાં આવે છે. એક્સપોર્ટ ટર્નઓવર સર્ટિફિકેટ ડીજીએફટી માંથી એક્સપોર્ટ હાઉસ અથવા ઈપીસીજી લાયસન્સ માટે જીજેઈપીસી ના સભ્યોને એક્સપોર્ટ ટર્નઓવર સર્ટિફિકેટ આપવામાં આવે છે. જીજેઈપીસી ના સભ્યોને ફોટો આઈડી કાર્ડ એટલે કે જે તે પેઢીના પાર્ટનર્સ, ડિરેક્ટર્સ અને પ્રોપરાઇટર્સને જરૂર પડે ત્યારે ફોટો આઈડેન્ટિટી કાર્ડ, મેમ્બરશિપ ડિરેક્ટરી અને મંથલી મેગેઝિન આપવામાં આવે છે. વેલ્યુએશન પેનલમાં જીજેઈપીસી ના સભ્યો ભાગ લઈ શકે છે. ડીજીએફટી, કસ્ટમ્સ અને આરબીઆઈ જેવી ગવર્મેન્ટ સંસ્થાઓ દ્વારા કોઈ પણ જાહેરાતો, નિયમો કે નોટિફિકેશનની જીજેઈપીસી ના દરેક સભ્યોને સમયસર જાણકારી પૂરી પાડવામાં આવે છે. આઈઆઈજીજે, જીટીએલ અને આઈડીઆઈ જેવી સંસ્થાઓ દ્વારા થતા જીજેઈપીસી દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત યોજાતા તાલીમ કાર્યક્રમોનો લાભ ઉઠાવી શકે છે જીજેઈપીસી ની મેમ્બરશિપ લીધા બાદ. જીજેઈપીસી ના સભ્યો હાલમાં બીટીબીમાં ઊભું કરવામાં આવેલ આઈડીટીસી એટલે કે ઇન્ડિયન ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર, સુરતમાં ઊભું થનાર એસઆઈડીસી નો પણ લાભ ઉઠાવી શકે છે. સુરત ઇન્ટરનેશનલ ડાયરેક્ટરી સેન્ટરનો પણ લાભ ઉઠાવી શકે છે. જીજેઈપીસી દ્વારા જે પણ પ્રદર્શનો થાય છે એમાં વિઝિટર ફીમાં જીજેઈપીસી ના સભ્યોને વિશેષ છૂટ આપવામાં આવે છે. જીજેઈપીસી ના સભ્યો માટે ખાસ સ્વાસ્થ્ય રત્ન યોજના હેઠળ સભ્યોના કર્મચારી તેમજ એમના પરિવાર માટે મેડિકલ પોલિસી અમલમાં મૂકી છે. આ સ્વાસ્થ્ય રત્ન એક ગ્રુપ હેલ્થ વીમા પોલિસી છે. એમાં સભ્ય પોતાના કર્મચારી માટે 1 લાખથી 5 લાખ સુધીનો પસંદગીનો વીમો લઈ શકે છે. આ વીમામાં જીજેઈપીસી પ્રીમિયમનો 25% ફાળો ચૂકવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને COVID-19 ને પણ આ મેડિક્લેમમાં કવર કરવામાં આવ્યો છે. તો આ હતી જીજેઈપીસી ના મેમ્બર બનવાની અને મેમ્બર થયા બાદ શું શું ફાયદાઓ સભ્યોને મળે છે એની વિગત. જીજેઈપીસી ના સભ્યો બન્યા બાદ જીજેઈપીસી ના સભ્યો બનવા માટે એની અરજી શું કરવાની હોય છે, એની પ્રોસેસ શું છે, એની વિગત આપણે જોઈએ તો એની પ્રોસેસ શું છે એ વિગતમાં જોઈએ તો જીજેઈપીસી ના મેમ્બર બનવા માટે સૌપ્રથમ આઈસી ની જરૂર પડે છે. આઈસી એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. તો આઈસી આપની પાસે નહીં હોય તો આપ ઓનલાઈન જ ડીજીએફટી ની સાઇટ પરથી www.dgft.government.in પરથી આઈસી લઈ શકો છો. આઈસી લેવા માટે ઓનલાઈન જ વેલિડ પાન કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને પ્રી પ્રિન્ટેડ કેન્સલ ચેક અપલોડ કરવાનો હોય છે અને 24 થી 48 કલાકમાં જ ઓનલાઈન જ આઈસી તમને મળી જાય છે. આઈસી કોડ એક જ વખત લેવાનો હોય છે. જો આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હો તો આ આઈસી કોડ જરૂરી હોય છે. આઈસી હોય અને નહીં હોય તો એ આવી ગયા બાદ જીજેઈપીસી ની મેમ્બરશિપ લેવા માટેની પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે. સૌપ્રથમ જીજેઈપીસી ની પ્રોસેસ, મેમ્બરશિપની પ્રોસેસ કરવા માટે gjeipc.org પર જઈને રજિસ્ટર પર ક્લિક કરવાનું હોય છે. રજિસ્ટ્રેશન પર ક્લિક કરો એટલે આ એક ફોર્મ ખુલે છે જેમાં આપે કંપનીનો ઈમેલ આઈડી, કંપનીનો પાન કાર્ડ, આઈસી નંબર, જીએસટી નંબર, કંપની ટાઈપ અને કંપનીની એડ્રેસની વિગતો જેવી નાખવાની હોય છે. આ રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઈ ગયા બાદ આપને આપના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર લોગિન આઈડી પાસવર્ડ મોકલવામાં આવે છે. જે લોગિન આઈડી પાસવર્ડથી આપે gjeipc.org પર લોગિન કરવાનું રહે છે.
GJEPC.org પર લોગિન કર્યા બાદ 4 ફોર્મ ખુલે છે, જેમ કે એપ્લિકેશન ફોર્મ ફોર એસોસિએટ મેમ્બરશિપ, એપ્લિકેશન ફોર્મ ફોર RCMC, ચલાન ફોર્મ અને અપ્લાય ફોર RCMC. સૌપ્રથમ એપ્લિકેશન ફોર એસોસિએટ મેમ્બરશિપ પર ક્લિક કરવાનું રહે છે. તમે આ ફોર્મ ડેશબોર્ડ પર જ તમને આ ઓપ્શન્સ દેખાશે. એમાં અપ્લાય પર ક્લિક કરીને એસોસિએટ મેમ્બરશિપ માટેનું ફોર્મ ભરવાનું રહે છે. આ રીતનું એસોસિએટ મેમ્બરશિપ માટેનું ફોર્મ ખુલે છે. એમાં આપણે કંપનીનું નામ, મેમ્બર છો કે મેમ્બર ટાઈપમાં મર્ચન્ટ છો કે મેન્યુફેક્ચર છો, એ ટાઈપ ઓફ ફર્મ એટલે કે પ્રોપ્રાઇટરશિપ છે, પાર્ટનરશિપ છે કે પ્રાઇવેટ લિમિટેડ છે, એ આઈસી ની ડિટેલ, આઈસી ઇશ્યુ ડેટ જેવી વિગતો નાખીને આ ફોર્મ સેવ કરવાનું રહે છે. સૌપ્રથમ એસોસિએટ ફોર્મ, આ ફોર્મ સેવ થઈ ગયા બાદ આ રીતનું અપ્લાય ફોર આરસીએમસી માટેનું ફોર્મ ખુલે છે. એપ્લિકેશન ફોર આરસીએમસી માં આપણે કંપની વિગતો જેવી કે હેડ ઓફિસનું એડ્રેસ છે, બ્રાન્ચ ઓફિસનું એડ્રેસ છે, જો પાર્ટનરશિપ ડીડ છે તો પાર્ટનરની ડિટેલ્સ, પ્રાઇવેટ લિમિટેડ છે તો ડિરેક્ટરની ડિટેલ્સ, પ્રોપ્રાઇટરશિપ છે તો પ્રોપ્રાઇટરશિપની ડિટેલ્સ નાખીને અન્ય વિગતો જેવી કે પેનલ ડિટેલ્સ, ડોક્યુમેન્ટ્સ કયા સબમિટ કરવાના છો અને એક્સપોર્ટ પ્રોડક્ટ શું છે એ બધી વિગતો નાખીને એ ફોર્મ સેવ કરવાનું રહે છે. બીજું ફોર્મ સેવ થઈ ગયા બાદ ત્રીજું અગત્યનું ફોર્મ ચલાન ફોર્મ ખુલે છે. ચલાન ફોર્મમાં આપણે ગત નાણાકીય વર્ષમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એના ટર્નઓવરના ડિટેલ્સ ભરવાની રહે છે. જો આપનું ઝીરો એક્સપોર્ટ હોય તો ઝીરો એક્સપોર્ટ ફિગર ડિટેલ, ઝીરો ડિટેલ નાખવાની રહે છે. અને મેમ્બરશિપનું ફીનું પેમેન્ટ ઓનલાઈન જ થઈ શકે છે, જે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આરટીજીએસ, એનઈએફટી દ્વારા કરવાનું રહે છે. GJEPC ની મેમ્બરશિપની ફીસ આપના ગત નાણાકીય વર્ષના એક્સપોર્ટ ટર્નઓવર પર લાગુ પડે છે. ચલાનનું ફોર્મ ભરાઈ જતા અને ઓનલાઈન પેમેન્ટ થઈ જતા એક છેલ્લું ફોર્મ એટલે કે અપ્લાય ફોર આરસીએમસી સર્ટિફિકેટ, એમાં બેઝિક કંપનીની ઇન્ફોર્મેશન નાખીને એ ફોર્મ પણ સેવ કરવાનું રહે છે. આ દરેક ફોર્મ ભરાઈ ગયા બાદ પ્રિન્ટ એક્નોલેજમેન્ટ ટેબમાંથી દરેક ફોર્મની પ્રિન્ટ કાઢીને એના પર ઓથોરાઇઝ પર્સનના સિગ્નેચર અને કંપનીનો સ્ટેમ્પ કરાવીને દરેક ડોક્યુમેન્ટ સુરત ઓફિસ પર જમા કરાવવાના રહે છે. તો આ હતી જીજેઈપીસી ના સભ્ય બનવાની ઓનલાઈન પ્રોસેસ. અને આ જે ઓનલાઈન ફોર્મ્સ તમે ભરો છો એ તમારે સુરત ઓફિસ પર સબમિટ કરવાના રહે છે, ઓનલાઈન પેમેન્ટ કરીને અને ઓનલાઈન ફોર્મ્સ ભરીને. ઓનલાઈન ફોર્મ્સ સિવાયના બી અમુક દસ્તાવેજો તમારે ફોર્મ સાથે અહીંયા જમા કરાવવાના રહે છે. તો અન્ય દસ્તાવેજો જેવા કે આઈસી ની નકલ, પાન કાર્ડ કોપી, જીએસટી કોપી, કંપનીનો લેટર હેડ અને ઓનલાઈન જે બી ફોર્મ્સ ભર્યા છે એ દરેક ફોર્મ્સ તમારે સાઇન સ્ટેમ્પ કરીને સુરત ઓફિસ પર જમા કરાવવાના રહે છે. ઓનલાઈન ફોર્મ્સ ભર્યા બાદ અને આ અન્ય ડોક્યુમેન્ટ જેવા કે આઈસી, પાન કાર્ડ, જીએસટી અને બીજા ડોક્યુમેન્ટ્સ જો તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અને પ્રોપ્રાઇટરશિપ હોય તો પ્રાથમિક દસ્તાવેજો જે આપણે ઉપર જોયા એ, અને ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ અથવા ઉદ્યમ સર્ટિફિકેટ. પાર્ટનરશિપ ફોર્મ હોય તો પ્રાથમિક દસ્તાવેજો જે ઉપર જોયા એ, પાર્ટનરશિપ ડીડ, પાર્ટનરના પાન કાર્ડ અને ઉદ્યમ સર્ટિફિકેટ. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એમઓએ ની નકલ, દરેક ડિરેક્ટરના પાન કાર્ડ, ઉદ્યમ સર્ટિફિકેટ અને પ્રાથમિક દસ્તાવેજો જમા કરાવવાના રહે છે. જો મર્ચન્ટ એક્સપોર્ટ યુનિટ હોય અને પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોય તો પ્રાથમિક દસ્તાવેજો, મર્ચન્ટ એક્સપોર્ટ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય તો પ્રાથમિક દસ્તાવેજો, પાર્ટનરશિપ ડીડ અને દરેક પાર્ટનરની પાન કાર્ડની કોપી. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો પ્રાથમિક દસ્તાવેજો, એમઓએ ની નકલ અને બધા ડિરેક્ટરોના પાન કાર્ડની કોપી, પ્રાથમિક દસ્તાવેજો એટલે કે ફોર્મ જે ઓનલાઈન ભર્યા છે અને આઈસી, જીએસટી, પાન કાર્ડ સાથે જમા કરાવવાના રહે છે સુરત ઓફિસ પર. તો આ હતી જીજેપીસી ના મેમ્બર બનવાની ઓનલાઈન પ્રોસેસ અને દસ્તાવેજો કયા કયા જરૂરી છે, કયા કયા ડોક્યુમેન્ટ સુરત ઓફિસ પર જમા કરાવવાના રહે છે એની વિગત હતી. જીજેપીસી ના મેમ્બરશિપના મુખ્ય 3 પ્રકાર છે, એટલે કે 3 પ્રકારની મેમ્બરશિપ આપવામાં આવે છે. હવે સૌપ્રથમ એસોસિએટ મેમ્બરશિપ, જે સભ્યો નવા મેમ્બર બને પહેલા વર્ષે તેઓ એસોસિએટ મેમ્બર બને છે, એટલે કે એસોસિએટ મેમ્બરશિપ તરીકે એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. બીજું છે ઓર્ડિનરી મેમ્બર, જે મેમ્બર સતત 3 વર્ષ કે તેથી વધુ વર્ષથી જીજેપીસી ના સભ્ય હોય અને 3 વર્ષ
માં એમનું એવરેજ એક્સપોર્ટ ટર્નઓવર 75 લાખથી વધુ હોય તેવા સભ્યોને ઓર્ડિનરી મેમ્બર બનાવવામાં આવે છે. ઓર્ડિનરી મેમ્બરોને જીજેપીસી ના ઇલેક્શનમાં વોટ આપવાનો વિશેષ અધિકાર હોય છે અને એક્ઝિબિશનમાં સ્ટોલ મેળવવામાં પણ ઓર્ડિનરી મેમ્બર્સને પ્રાથમિકતા મળે છે. ત્રીજી મેમ્બરશિપ છે માઇક્રો મેમ્બરશિપ. જીજેપીસી દ્વારા વર્ષ 2020 થી નવી માઇક્રો મેમ્બરશિપ ફક્ત નાના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. હવે માઇક્રો મેમ્બરશિપ વિશે વિગતમાં જાણીએ તો માઇક્રો મેમ્બરશિપ કોણ લઈ શકે? જે પેઢીનું એન્યુઅલ ટર્નઓવર લોકલ કે એક્સપોર્ટ 40 લાખથી ઓછું અથવા જીએસટી નંબર જે પેઢી પાસે નહીં હોય તે માઇક્રો મેમ્બરશિપ લઈ શકે છે. કયા કયા દસ્તાવેજો માઇક્રો મેમ્બરશિપમાં જમા કરાવવાના આવે છે? તો સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ અને બીજા લાગુ પડતા દરેક દસ્તાવેજો જે આપણી ઉપર જે ઓનલાઈન ફોર્મ્સ છે, આઈસી, પાન કાર્ડ અને અમુક જે બીજા ડોક્યુમેન્ટ છે એ બધા આમાં જમા કરાવવાના રહેશે. ફી કેટલી રહેશે? તો 1000 પ્લસ જીએસટી આની ફી રહેશે માઇક્રો મેમ્બરશિપની. અને માઇક્રો મેમ્બરશિપને મેમ્બરને કયા ફાયદાઓ મળે છે? તો એસોસિએટ મેમ્બર જે આપણે સ્ટાર્ટિંગમાં જે બી ફાયદાઓ જોયા જે મેમ્બર્સને મળે છે તે દરેક ફાયદાઓ માઇક્રો મેમ્બરશિપ લેનાર સભ્યને મળે છે. જીજેપીસી ની મેમ્બરશિપ લેવા જે પણ સભ્યો લે છે એ દર વર્ષે એમણે મેમ્બરશિપ રિન્યુ કરાવવાની હોય છે. મેમ્બરશિપ રિન્યુ કરાવવાની એકદમ બેઝિક સ્ટેપ્સ છે. એમાં ggpc.org પર જઈને લોગિન કરીને રિન્યુ મેમ્બરશિપ પર ક્લિક કરી ઇમ્પોર્ટ એક્સપોર્ટની વિગત ભરીને ઓનલાઈન જ ફી પેમેન્ટ કરી દેવાની હોય છે. તમારું પેમેન્ટ અહીંયા રિસીવ થતા અમે અહીંયાથી ઓનલાઈન પ્રોસેસ કરીએ છીએ અને પછી પ્રિન્ટ ટેકનોલોજીમાંથી તમે મેમ્બરશિપ સર્ટિફિકેટ અથવા ઇનવોઇસની પ્રિન્ટ કાઢી શકો છો. ફી સ્ટ્રક્ચર જોઈએ તો જીજેપીસી ની નવી મેમ્બરશિપ જેમ આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે એક્સપોર્ટ ટર્નઓવર પર લાગુ પડે છે. તમારા એક્સપોર્ટ ટર્નઓવર પ્રમાણે જીજેપીસી ની ફીસ લાગુ પડે છે. તો આ જીજેપીસી ની મેમ્બરશિપ ની ફીસ નું સ્ટ્રક્ચર છે. જ્યારે સૌપ્રથમ તમે જીજેપીસી ની નવી મેમ્બરશિપ લો છો ત્યારે 5000 પ્લસ જીએસટી વન ટાઈમ એડમિશન ફીસ લાગે છે. જ્યારે બીજે વર્ષે તમે રિન્યુ કરાવો છો ત્યારે આ 5000 રૂપિયા નથી લાગતા હોતા. બીજે વર્ષે જ્યારે રિન્યુ કરો છો ત્યારે તમારા એક્સપોર્ટ ટર્નઓવર પ્રમાણે તમને ફીસ લાગુ પડે છે. માય કેવાયસી બેંક. જીજેપીસી ના દરેક સભ્યો જે જીજેપીસી ની નવી મેમ્બરશિપ લે છે કે રિન્યુ કરાવે છે એ લોકોએ માય કેવાયસી ની પ્રક્રિયા કરવી ફરજિયાત હોય છે. જીજેપીસી ના દરેક સભ્યો મેમ્બરશિપ રિન્યુ કરાવતા પહેલા માય કેવાયસી કરવું ફરજિયાત છે. જીજેપીસી ના સભ્યો માટે માય કેવાયસી પ્રક્રિયાની કોઈ કિંમત એટલે કોઈ ફીસ હોતી નથી, વિનામૂલ્યે કરવામાં આવે છે. માય કેવાયસી નું રજિસ્ટ્રેશન mykyc.bank.mykycbank.com વેબસાઇટ પરથી થઈ શકે છે. માય કેવાયસી ને લગતી કોઈ બી માહિતી મેળવવા માંગતા હો કે કોઈ સપોર્ટ જોઈતો હોય તો તમે આ ઈમેલ આઈડી અથવા ફોન નંબર છે એના પર સંપર્ક કરી શકો છો. જીજેપીસી ની મેમ્બરશિપના ફાયદાઓ, બેનિફિટ્સ, પ્રોસેસ અને ફી સ્ટ્રક્ચર મેં તમને અહીંયા વિગત સાથે જણાવી છે. તો પણ તમને કોઈક ક્વેરી હોય કે કઈ વધારે ઇન્ફોર્મેશન જાણવા માંગતા હો તો તમે સુરત રિજનલ ઓફિસ પર સંપર્ક કરી શકો છો. મેમ્બરશિપ ડિપાર્ટમેન્ટમાં રચના શાહ અથવા કિશન દિત્રોજાને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ દરેકને આ વેબિનારમાં જોડાવા માટે. તમને આ વિગતો ઇન્ફોર્મેશન પૂરી પડી હશે એવી આશા રાખું છું. આપણે ક્વેશ્ચન્સ લઈએ. કોઈના પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન આન્સર સેશનમાં મૂકી શકે છે. એક 46F36A45 એ ભાઈ જરા તમે આપનું નામ લખશો પ્લીઝ. તમારા ક્વેશ્ચન આવ્યા છે, તમે પ્લીઝ તમારું નામ જણાવશો. તો આપનો સવાલ એ છે કે તમારે હાઉ ટુ ટેક સિગ્નેચર ઓફ રેકમેન્ડેશન ફ્રોમ જીજેપીસી મેમ્બર. તો એ તો નથી લેવાનો હવે આપણે, રાઈટ રચના? રશ્મિનભાઈ નો પ્રશ્ન છે
કે હાઉ ટુ ટેક સિગ્નેચર ઓફ રેકમેન્ડેશન્સ ફ્રોમ જીજેપીસી મેમ્બર. તો એ ના તો એ મેન્ડેટરી નથી, એટલે જો કોઈનું હોય કોઈનું રેકમેન્ડેશન ઓલરેડી હોય તો એ એની ડિટેલ ભરી શકે છે, પણ એ જે ઇન્ફોર્મેશન છે એ મેન્ડેટરી નથી, એટલે એ સ્કીપ કરશો તો પણ ચાલશે ફોર્મ ભરતી વખતે. અને એમનો બીજો પ્રશ્ન છે, માય એક્સપોર્ટ ઇઝ નીલ, હાઉ મચ આઈ હેવ ટુ પે યરલી મેમ્બરશિપ. તો એમને ન્યૂ અને રિન્યુ બંનેનું જરાક જણાવી દો. એક્સપોર્ટ જો 0 હશે સર તો તમારું નવી મેમ્બરશિપ માટે 12,980 રૂપિયા ભરવા પડશે, જેમાં 5,000 રૂપિયા પ્લસ જીએસટી વન ટાઈમ ફીસ હોય છે. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે રિન્યુ કરાવો છો ત્યારે તમારા એક્સપોર્ટ ટર્નઓવર પર તમને ફીસ લાગે છે. જો 0 એક્સપોર્ટ હોય તો 7,080 રૂપિયા ફી લાગુ પડે છે એમાં. બીજો એક પ્રશ્ન એ આવ્યો છે કે મેમ્બરશિપની વેલિડિટી કેટલી હોય છે? મેમ્બરશિપ 1 વર્ષ માટે, એટલે કે એવરી એપ્રિલમાં આનું રિન્યુઅલ આવે છે સર. દર ફાઇનાન્શિયલ યરમાં આનું રિન્યુ કરાવવું પડે છે, એટલે 31 માર્ચ સુધી તમારી વેલિડિટી રહી છે મેમ્બરશિપની. એટલે તમે વર્ષમાં કોઈ પણ મહિને જો રિન્યુ કરાવો, જો તમે આજે પણ ન્યૂ મેમ્બરશિપ લો તો 1 એપ્રિલે તમારે એને રિન્યુ કરાવવી પડશે. હજી કોઈ પ્રશ્ન છે આપણને તો Q&A સેશનમાં પ્લીઝ મૂકી શકો. રચના, તમારો નંબર ફ્લેશ કરી દો ફરીથી, એ જે સ્લાઇડ હતી એટલે કોઈને પણ પ્રશ્ન તમારો નંબર નોંધી લે અને કોઈ પણ એમને પ્રશ્ન હશે કે કોન્ટેક્ટ કરવો હશે તો એ કરી શકશે. ઓકે, તો આઈ ગેસ કોઈ ક્વેશ્ચન રહેતો નથી, તો આપણે જેટલા બી પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા એ દરેકનો હું આભાર માનું છું. અમારા રિજનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા, અમારા સિનિયર ડાયરેક્ટર જિલ્પાબેન શેઠ, અસિસ્ટન્ટ મેનેજર રચના શાહ અને કિશનભાઈ દેત્રોજાનો હું ખાસ આભાર માનું છું, અને આશા રાખીએ કે આપ સર્વે જીજેપીસી સાથે એઝ અ મેમ્બર જોડાશો. થેન્ક યુ. થેન્ક યુ.